જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું ફરીથી સ્વાગત છે. મળી ગયા છે નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. જ્યારથી રોલ નંબર વાળું ડીવી લિસ્ટ જાહેર થયું છે ત્યારથી કમેન્ટમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા છે કે ડીવી પછી ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, અમારો વારો આવશે નહીં આવે. તો આપણે જગ્યાના આધારે સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે અને બધા એક્સપર્ટના બી મત લીધા છે અને એના આધારે આપણે આજે આ વિડીયો બનાવી રહ્યા છે. આના પહેલાં બી મેં વિડીયો બનાવ્યું હતું પણ એમાં એટલું બધી મેં માહિતી નથી આપી, પણ આમાં સંપૂર્ણ અંદાજિત કટ ઓફ સાથે આપણે વિડીયો બનાવીશું. તો ચાલો પહેલાં આપણે જગ્યા જોઈ લઈએ. તો આ છે ટોટલ જગ્યા 2024-25માં જે ગુજરાત પોલીસમાં ભરતી થવાની છે ને, પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની જગ્યા છે. અહીંયા ખાસ ધ્યાન આપજો. આ જે જગ્યા છે ને પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની જગ્યા છે. યુટ્યુબ પર મેં પહેલાં બી કીધું છે કે ઘણા વિડીયો બન્યા છે, એમાં આ કુલ જગ્યાઓ લઈ લીધી છે બધાએ, પણ આ કુલ જગ્યાઓ નથી લેવાની. આમાંથી પીએસઆઈની જગ્યાઓ બાદ કરવાની છે જે ઉપર અહીંયા આપેલી છે. આ બધી જગ્યાઓ તમે અહીંયાથી માઇનસ કરજો એટલે પછી કોન્સ્ટેબલની જગ્યાઓ મળશે. તો આપણે પ્રોપર બધું માઇનસ કરીને ઘણું એનાલિસિસ કર્યું છે અને પછી વિડીયો બનાવી છે. અને કોન્સ્ટેબલની માત્ર જેટલી જગ્યાઓ છે ને એના આધારે જ આપણે વિડીયો બનાવી છે. તો વિડીયો તમને ગમે ને તો વિડીયોને ખાસ લાઈક કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ખાસ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો આપણે તમારા માટે લાવતા રહીએ છીએ. તો આ તો જગ્યા છે, બધાને ખબર જ છે. બિન હથિયારીમાં કેટલી છે, હથિયારીમાં કેટલી છે, જેલ સિપાહીમાં કેટલી છે, SRPFમાં કેટલી છે, એ બધું તમે જોઈ લેજો. પર આપણે એનાલિસિસ કરી લીધું છે, તમે એકવાર જોઈ લેજો. તો જુઓ, આ છે ટોટલ જગ્યાઓ અને ડીવી માટે જેટલા લોકો બોલાયા છે ને એટલી જગ્યા છે. હવે મેઇન જે વસ્તુ છે ને, કટ ઓફ અહીંથી ડિસાઈડ થાય છે. તો હવે તમે અહીંયા સમજો શું થાય છે. તો જનરલમાં લેવાના કેટલા છે? ટોટલ મેલ અને ફિમેલ 5128 અને બોલાયા કેટલા છે? 10,333. તો હવે આમાંથી અડધા તો પાછા ઘરે જવાના છે, ફાઇનલ છે. ભલે ડીવી કરેલી છે પણ ફાઇનલમાં એમનું નામ નહીં આવે, તો એ આપણે એક્સેપ્ટ કરવું જ પડશે, કેમ કે એટલા બધા જણ પાછા આવવાના જ છે. હવે ઈડબ્લ્યુએસમાં લેવાના કેટલા છે? 1393 અને બોલાયા છે 2781. બધામાં આવી રીતે ઓલમોસ્ટ ડબલ જેવા બોલાયા છે. તમે આમાં જોઈ લો. એસટીમાં ઓછા બોલાયા છે. કેમ? એનું રીઝન હશે કે એટલા મળ્યા નહીં હોય જે બંને પાર્ટમાં 40% ક્વોલિફાઈ કરી ગયા હોય, એટલે આમાં ઓછા બોલાયા છે. એસસીબીસીમાં બી જોઈ લો, 2865 લેવાના છે અને 5737 બોલાયા છે. હવે મેન જે એનાલિસિસ છે ને એ અહીંયા કરવાનું હતું. જો મેલમાં 8647 લેવાના છે અને બોલાયા કેટલા છે? 17784. પરંતુ ફિમેલમાં આવું નથી. ફિમેલમાં લેવાના છે 3353 અને એની સામે માત્ર 4353 જ બોલાય છે. એટલે 1000 જ ગર્લ્સ વધારે બોલાય છે. એટલે ગર્લ્સમાં જે લોકોનું નામ આવી ગયું છે ને એ લોકો બહુ નસીબદાર છે. એ લોકોનું ફાઇનલ થઈ જ જશે, એટલું બધું ઊંચું નહીં જાય. આપણે આગળ વાત કર્યું છે એમાં બી કે કેટલું જઈ શકે છે અને કેટલું નહીં. પર મેલમાં અહીંયા તમે જુઓ, 8647 સામે 17000 બોલાય છે. એટલે ઓલમોસ્ટ અડધા તો ઘરે જ આવવાના છે. અને આમાંથી જનરલ વાળા જે છે ને એ તો ફેલ જ થશે, બરાબર, ફાઇનલ લિસ્ટમાં નહીં આવે. પરંતુ જે જનરલ છે વધશે ને એ કેટેગરી વાળા હશે. હવે એ કેટેગરી વાળા તો એમની કેટેગરીમાં જ હશે. હવે કટ ઓફ ઊંચું જવાનું કારણ શું છે? કટ ઓફ ઊંચું જવાનું કારણ આ છે કે કેટેગરી વાળા જે વધશે ને એ લોકો પછી એમની કેટેગરી વાઇઝ જશે બધા. તો 120 જનરલનું કટ ઓફ છે. હવે આમાંથી જે લોકો વધશે ને 5128 અને બોલાય છે 10,333. હવે આમાંથી જે કેટેગરી વાળા વધશે ને એ બધા આમાં કેટેગરીમાં ડિવાઈડ થશે અને એ લોકો કટ ઓફ ઊંચું લઈ જશે. અત્યારે તો કટ ઓફ નીચું જ છે. જો આપણે અહીંયા જોઈએ તો આ હાલનું કટ ઓફ છે ડીવી માટેનું, કે જનરલનું છે 120.50, ઈડબ્લ્યુએસનું છે 94.50, એસસીબીસી 109.75, એસસી 94.75 અને એસટી 80.50. અને ગર્લ્સમાં જનરલમાં ખાલી 98.25 છે, બાકી બધા 80ની આસપાસ છે, 80.50, 80.25. હવે અહીંયા તમે જુઓ, આ જે મેં પહેલાં વાત કરી ને કે 10,333 બોલાયા છે, પર આમાંથી જે કેટેગરી વાઇઝ છે ને એ બધા અહીંયા ડિવાઈડ થશે. એટલે જે આ 94.50 છે ને એ કયા નંબરનું છે? આ 2781 નંબર જેનો હશે ને ઈડબ્લ્યુએસમાં એના માર્ક્સ છે 94.50. હવે લેવાના તો 2781 છે નહીં, અહીંયા લેવાના કેટલા છે? માત્ર 1393. તો હવે શું થશે? જે જનરલમાં વધારે માર્ક્સ હશે ને એ બધા કેટેગરીમાં ડિવાઈડ થશે અને એમાં સૌથી વધારે કટ ઓફ કોનું ઊંચું જશે? તો એસસીબીસીનું. એ આપણને ક્યાંથી ખબર પડી? તો જુઓ, એસસીબીસીમાં જે ડીવીનું કટ ઓફ છે ને એ 109.75 છે અને બોલાયા કેટલા છે?
5737 અને અહીંયા લેવાના કેટલા છે 2865 અને આ તો આ મેલ અને ફિમેલ બંનેનું છે. પણ હવે અહીંયા તમે જુઓ કે 109.75 જો ડીવીનું કટ ઓફ અટકતું હોય અને અહીંયા લેવાના છે 2865, આ મેલ અને ફિમેલ બંને મળીને છે. તો હવે જે જનરલમાં વધારે માર્ક્સ હશે ને એ કેટેગરીમાં એસએબીસીમાં આવીને મેરિટ વધારી દેશે. હવે તમને ખબર પડી કે મેરિટ કેમ બધા ઊંચું કહી રહ્યા છે ફાઇનલ. તો હવે જોઈએ આપણે કે ફાઇનલ મેરિટ કેટલું જઈ શકે છે. તો આ જે મેરિટ છે એ મારા મત પ્રમાણે છે મિત્રો. મેં મારા અંદાજિત રીતે કટ ઓફ બનાવ્યું છે. તમે આના જોડે એગ્રી હોવ અને ના પણ હોઈ શકો, એ તમારા ઉપર છે. પર આપણું કામ છે, આપણે માહિતી આપવાની છે. મેં જે એનાલિસિસ કર્યું છે એ માહિતી હું તમારા સમક્ષ પહોંચાડી રહ્યો છું. તો જનરલનું ડીવી કટ ઓફ છે 120.50. હવે અંદાજિત કટ ઓફ છે ને 128 થી 129 જઈ શકે છે. 130 બી જઈ શકે છે, પણ આપણે 128 થી 129 અત્યારે રાખીએ છીએ. કેમ કે ડીવીનું 120.50 છે એટલે ફાઇનલ 128 129 જશે જ. ગયા વખતે બી લગભગ 10 માર્ક જેટલો વધારો થયો હતો જનરલ કેટેગરીમાં. હવે ઈડબ્લ્યુએસમાં ડીવીનો કટ ઓફ છે 94.50, તો એમાં બી આપણે 112 થી 113 જઈ શકે છે. એસસીમાં 94.75 છે. તો હવે બધાને ખબર જ છે એસસીમાં બી બધા કોમ્પિટિશનમાં હવે વધી ગયા છે. જે ઈડબ્લ્યુએસ અને એસસીબીસી હોય છે એની આજુબાજુ જ એસસી વાળા બી હવે કોમ્પિટિશન કરે છે. એટલે હવે કેટેગરી જેવું કયું રહે નથી, બધા સારા એવા તૈયારી કરતા થઈ ગયા છે. તો એનું બી આપણે 110 થી 112 રાખ્યું છે એસસી મેલ. અને એસટીનું એટલું બધું નહીં જાય, કેમ કે એસટીમાં બોલાવ્યા જ ઓછા છે. તો 80.50 ડીવી છે ને તો ફાઇનલ બી 81-82 આસપાસ જ રહેશે. એટલે એસટીમાં જે લોકોના માર્ક્સ ડીવી કરતા 1-2 માર્ક્સ વધારે છે ને એ બધાનું ફાઇનલ જ છે, એનું થઈ જશે. એટલે એમને વધારે ચિંતા કરવાની જરૂર નથી. અને એસસીબીસીનું ડીવી કટ ઓફ છે 109.75, તો આપણે અંદાજિત ફાઇનલ કટ ઓફ 118 થી 120 જઈ શકે છે. અને આ આટલું ઊંચું કેમ જશે એનું રીઝન મેં તમને આગળ કહી દીધું છે કે જનરલ વાળા જ્યારે કેટેગરીમાં ડિવાઈડ થશે ને એટલે કટ ઓફ ઊંચું જ જશે. હવે ફિમેલની વાત કરી લઈએ તો ફિમેલમાં જો તમે જનરલમાં આવતા હો તો તમારા 100 અથવા 102 ની આજુબાજુ હોય તો તમારું ફાઇનલમાં આવી જશે નામ. ઈડબ્લ્યુએસમાં 82-83, ગર્લ્સમાં એટલું બધું ઊંચું જશે જ નહીં, કેમ કે બોલાવ્યા જ 1000 વધારે છે. 3300 જો અહીંયા 3353 લેવાના છે અને 4353 બોલાવ્યા છે, એટલે 1000 જ વધારે બોલાવ્યા છે. એટલે એમનામાં એટલું વેરિએશન નહીં આવે જેટલું બોયઝમાં આવશે ને એટલું ગર્લ્સમાં નહીં આવે. તો તમારે તો જો આટલા માર્ક્સ હોય તો તમે નિશ્ચિત રહેજો, તમારું નામ આવી જ જશે. એસસી ફિમેલ 81-82, એસટી ફિમેલ 80-81 અને એસસીબીસી ફિમેલ 82-85. તો આ આપણે મારા મત પ્રમાણે એનાલિસિસ કરીને મેં બનાવ્યું છે. તમે તમારો મત બી કોમેન્ટમાં રજૂ કરી શકો છો અને તમારા માર્ક્સ બી કોમેન્ટમાં જણાવી શકો છો. આપણે કોમેન્ટમાં એની બી ચર્ચા કરીશું. અને હવે વાત રહી ઓપ્ટ આઉટની. તો મિત્રો જો ઓપ્ટ આઉટમાં અત્યાર સુધી જે આંકડો આવ્યો છે ને એ 350 આસપાસ થયું છે, 350 પ્લસ જેવું. તો હવે જે ઓપ્ટ આઉટ કરશે ને એના ઉપર બી કટ ઓફનું ઘણું નિર્ભર છે. કેમ કે જે લોકોના વધારે માર્ક્સ છે એ લોકો ડીવી નહીં કરાવે ને તો કટ ઓફ નીચું જઈ શકે છે. કેમ કે મોસ્ટ ઓફ જે વધારે માર્ક્સ ધરાવે છે ને એ સીસી ગ્રુપ બીમાં એ લોકોએ લઈ લીધું છે. તો હવે આપણે શું કરવાનું છે કે આપણી આજુબાજુ જે એવા લોકો છે જે સીસી ગ્રુપ બીમાં પાસ થઈ ગયા છે, ત્યાં સીસી ગ્રુપ એમાં પાસ થઈ ગયા છે, અથવા બીજી ઘણી બધી એવી પરીક્ષાઓમાં પાસ થઈ ગયા છે, તો એવા લોકોને આપણે કહેવાનું છે કે એ લોકો કોન્સ્ટેબલના ડીવી જ ના કરાવે. જો એ લોકો ડીવી કરાવવા જ નહીં જશે ને તો નીચેવાળા જે લોકો છે બોર્ડર માર્ક્સ જેના છે એ લોકોને ઘણો ફાયદો થશે અને એ લોકોનું ફાઇનલિસ્ટમાં નામ આવી જશે. તો મિત્રો હું બી મારા તરફથી એક યુટ્યુબના માધ્યમથી વિનંતી કરું છું, જો તમે આ વિડીયો જોઈ રહ્યા હો અને તમે કોઈ બીજી પરીક્ષામાં પાસ હોવ અથવા સારા માર્ક્સ હો તો એલઆરડીમાં ડીવી ના કરાવતા એવી મારી બી એક તમને વિનંતી છે, જેથી કોઈ બીજાના સપના પૂરા થઈ શકે. કેમ કે તમને બી જાણો જ છો કે કેટલો સંઘર્ષ કરવો પડે છે આ ફિલ્ડમાં, એટલે એક જગ્યાની કિંમત તમે જાણતા હશો. તો એક મહેરબાની કરીને તમે બીજી પરીક્ષામાં પાસ હો તો અથવા તમે એલઆરડીમાં જાઓ અને એસઆરપીમાં છો અથવા તમને એસઆરપી જ મળતું હોય એવું હોય તો બી તમે ડીવી તો કરાવી લેજો, પણ ફાઇનલ લિસ્ટમાં જ્યારે આવે ને તમે એસઆરપીમાં હો ને એસઆરપી જ મળે તો પછી ઓપ્ટ આઉટ તમે કરી લેજો. તો આ હતું આપણું ફાઇનલ કટ ઓફ કે આટલું કટ ઓફ રહી શકે છે.
વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને બને તેટલું શેર કરજો. મળીએ આવા નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.